બાપુએ આજે કોંગ્રેસ છોડી છે એવું કોંગ્રેસ કહે છે, પણ બાપુ કહે છે કે કોંગ્રેસે એને કાઢી મૂક્યા. 24 કલાકની અંદર વિરોધ પક્ષના નેતા પદે હજી પણ શરૂ હોય, એમનો જન્મદિવસ હોય, જન્મદિવસની ઉજવણીમાં શુભેચ્છા આપવા માટે સ્વાભાવિક છે કાર્યકર્તા આવતા હોય, એમને રોકવા અને બાપુના કહેવા મુજબ બાપુને કાઢી મૂકવા મને એમ છે બહુ દુઃખદ ઘટના છે. કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓ એ પરાકાષ્ઠાએ છે. બાપુ એમના સંવેદના સંમેલનમાં બોલી ચૂક્યા છે. કોંગ્રેસ એ કટોકટીમાં ગુજરી રહી છે. દેશમાં વિરોધ પક્ષનું પદ પણ એમને પ્રાપ્ત નથી થયું. મને એવું લાગે છે કે કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, એમના સિનિયર આગેવાનો, એમને પણ કોંગ્રેસ સાચવી શકતી નથી. ત્યારે આમ પણ ભારતીય જનતા પાર્ટી એ 150+ સાથે જીતવાની હતી. ગુજરાતમાં પણ વિપક્ષનું પદ એમના આંતરિક કલહના કારણે એ ગુજરાતની જનતા નહીં આપે એ પણ હવે નિશ્ચિત થયું છે. એમનો કકળાટ, એમનો ઝઘડો છેલ્લા 6 મહિનાથી સમગ્ર દેશ અને ગુજરાતની જનતા જોઈ રહી છે. નથી એમાં ક્યાંય જનતા, નથી કે એમાં જનતાના પ્રશ્નો, નથી ક્યાંય જનતાની સેવા. જ્યારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અવિરતપણે બુથ સુધી પ્રજાના કામો, સમસ્યાઓ, વેદનાઓ ઉકેલ માટે લડી રહ્યા છે. એનસીપીના 2 ધારાસભ્યો તેની સાથે હતા, એ અંગે શું કહેશો? બાપુને મેં પણ શુભેચ્છા આપી છે. લોકો શુભેચ્છા આપવા ગયા હશે, એમના વિશે તો મને એવું લાગે છે કે હું શું કહી શકું. પણ કોંગ્રેસ એ ડૂબતી નાવ છે અને એ ડૂબતી નાવમાં હવે કેટલાક લોકો બચશે, કેટલાક લોકો કોંગ્રેસ સાથે રહેશે, એ તો ભવિષ્ય જ કહે છે. પણ આવો ઝઘડો ભૂતકાળમાં ક્યારેય નતો. એમની પાસે કોઈ હાઈકમાન્ડની કોઈ દિશા નહીં, નથી કોઈ जाने और कांग्रेस के नेता जाने, इनको बताना चाहिए. આ પ્રકારે સંમેલનમાં શુભેચ્છા આપવા જવાના હોય એ પહેલા એમને કાઢી મૂકવા, શંકરસિંહના કહેવા મુજબ. એ આ કોંગ્રેસની નીતિ છે. એના કાર્યકરો, એના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ એ પોતાની સલામતી મને એમ છે જોતા હોય છે. જો બાપુનું આ પ્રકારે કરતા હોય તો કોંગ્રેસ અન્ય લોકોનું તો શું કરશે? માત્ર 4-5 લોકોની ટોળી એ કોંગ્રેસ ચલાવી રહી છે એવું કોંગ્રેસના આગેવાનો સતત કહેતા રહ્યા છે. અને આજે સાબિત થયું છે. વારે વારે હાઈકમાન્ડની વાતો કરી, હાઈકમાન્ડમાં જવાની, જ્યારે ભારતીય જનતા પાર્ટી એ હાઈકમાન્ડની વાતોને લઈને અમારી રીતે પાર્ટી ચલાવતા હોય છે ત્યારે અનેક વાતો કરે છે. કોંગ્રેસના આગેવાનોને પૂછવા માંગુ છું, દિલ્હીમાં તમે છેલ્લા 4 મહિનામાં કેટલી વાર ગયા? એના એરોપ્લેનના તમે ગયા હો પ્લેનમાં, એની ટિકિટો એ પત્રકારોને બતાવો કેટલી વાર ગયા, શું લેવા ગયા, શું માર્ગદર્શન લઈને આવ્યા, શું અહીંયા કર્યું અને આજે શું થયું.